सदगुरु है सरदार। दासी जीवन हम घर पहुँचा यही बाहर निजारा उसमें क्या जाने બધા સદગુરુના ઠાકોર છે. બધાને પાવર શક્તિ પુરવઠો ઉર્જા આપનાર સદગુરુ. સદગુરુ પાસે મૂળ સ્ત્રોત છે. એ કોઈની પાસેથી મેળવીને તમને આપતા નથી. એમની પાસે મૂળ સ્ત્રોત હોવાથી અખૂટ ખજાનો કોઈની ખૂટે નહીં. સદગુરુ દાતા નહીં જગ હે માંગનહાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સદગુરુ પાસે પધાર્યા. બ્રહ્મા હોય તો ભલે, વિષ્ણુ હોય તો ભલે, અને શંકર હોય તો બધા ચાલ્યું નહીં અને સભી લોક जाकर उनका सदगुरु है सरदार. दासी जीवन भक्ति पाताळમાં કરે અને પ્રગટ આકાશ. દાસી જીવને કીધું કે ભગત તમે પરમની જગ્યામાં આવો. આવે છે મૂંડિયા ભરાય એને કૂવો ગાયરો છે પણ પાણી નથી. તમે કૂવામાં ઉતરી અને આરાધ કરો એ જેથી કરી અને પાણી આવે એટલે બધાને એ પાણીનો ઉપયોગ થાય. તમારે ખાલી અંદર ઉતરી અમે ખાટલી નાખશું રેડીમાં અને તમે ઉતારશો. પછી તમે અહીંયા આસન પાથરી નામસાગર લઈ તમે આરત કરજો. ભોળા જીવન બાપા ખાટલીમાં બેસી ગયા, કૂવામાં ઉતર્યા. આ લોકોએ ખાટલી ખેંચી લીધી. બાપા કે ખાટલી કहाँ દેખી લીધી? આરઝ કરતા કઈ બહાર નહીં લાગે. હવે પાણીની હારે ઉપર આવજો તો ધરકડી લોકોએ દગો કર્યો. ભગત સમજી ગયા સત્યનો માર્ગ જે કાંઈ બને છે બની ગયું અને બનશે. હોય હોય જો રામ રચી રાખા કો કરી તડક બધાવઈ સાથ. આપણે સંકલ્પ વિકલ્પ કરવાની કાંઈ જરૂર નથી. જે કાળે જે બનવાનું હોય એ બન્યા જ કરવું. ખાવાનું અણથી દૂર થશે ઉપનિષદ વચરે રાયકને ભરોસો રાધા વર્ણો દયા તુલસીનું ડરે રસને કરવો એમ કરે જીવ તુલસીને ચિંતા કરે. ઘડીનો દાયરો મનસુબો હર અને બ્રહ્માથી ન મળે. ભરાય ઉડગડું ભરે નહીં તો નંદગોપાલ નો જાય જગતના. બધા એમ છે કે અમે કંઈક કરી છીએ. સબ કોઈ ચાહવત हम करता है तार ये पूछे. यही तो बड़ा अंदेशा है. अंदेशा એટલે આશ્ચર્ય. એ મોટા મોટું આશ્ચર્ય છે. सब कोई चाहवत हम करता है यही बड़ा अंदेशा है. अपना किया तो कछु न होवे आदि अनादि ऐसा. પેલા એમ હતું એની પેલા એમ જ હતું. આપણું ધાર્યું કાંઈ થાય નહીં.
આપણું દાયરું થાય એટલું હરિઈચ્છાનું સરે. આ ધણીનો દાયરો મનસુબ હર અને બ્રહ્માથી ન ભરે. આપણું દાયરું થાય કે હરિઈચ્છા અનુસરે માલિક નિયમ જે માલિક ઉપર નાખી દે છે. मालिक राजा सबका मालिक एक, ईश्वर को जान बंदे मालिक को ही तेरा है, कर याद दिल से ब्रह्मानंद कहे मोरी सही है. ઈશ્વર જ્યાં શ્વાસ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તખત કરવેણી જીવન અલોપ છે. ગંગા જમુનાના ઘાટે રે સુકમણામાં સુરતાને રાખી વળી જાય જો એ વાટે રે જીવન જીવને ત્યાં જ રાખી. ડાબી ઈંગલા જમણી પિંગલા. ઈંગલા નાળી ડાબી છે, ચંદ્ર નાળી છે, પણ એ છે ગંગાજી, અને જમણી નાળી છે એ પિંગલા છે, એ સૂર્ય નાળી છે, એ યમુના છે. અને જ્યારે બે હાલતા હોય ત્યારે ચાંદલા ગ્રહની જગ્યાએ જે નાળી છે એ સુખમના નાળી છે, અને એની સરસ્વતી માતા એની દેવી છે. એ ઉપર ચાલે છે સરસ્વતી વિદ્યાની દેવી, વાણી દેવી. જોડ બાપાને ઉતાર્યા છે. જોડ બાપા કે પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો. આ વેળાએ આમદબાઈનું પાર છો અપાર. આવી નહોતી ખબર પ્રભુજી કે અમને ઊંડેરા ઉતારશો, પથ્થરમાંથી પાણી વાળી વેતી ગંગા વાળજો. પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો. આવી ખબર નહોતી. દીનાનાથ આ દગો કરાવી અને મોત વિના મરાવશો કે પાણી નીકળવું નથી, ધક 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 હવે એટલું થયું. અસન્યું એમને ડૂબીને જતું અને ઉપર આવ્યા, પછી આમ બહાર નીકળી ગયા. પાણી નીકળ્યું. આજથી અમારા વચની પુરુષો છે એ આ પાણી નહીં પીએ. બાપા કે આપણાથી પાણી ન પીવાય. તો પેલું તો હવે પાણીનું શું કરશે? તો કે ત્યાં બધું વાયુ છે ને એને પેટ કરી નાખશે, બાકી પીવાય નહીં. સંતોએ અગ્રાજ કર્યો, સમજુ સંતો છે એ પાણી પીતા નથી. એટલે એનો ઉપયોગ એ લોકોએ કેટલા ચીકુ ને આંબા નાન તેને વાવ્યું છે, અને એમાં એ પાણીનો બધો ઉપયોગ થાય છે. ખોટું નથી, પણ સંતે એનો અગ્રાજ કર્યો કે આ અમારે ખપે નહીં. કારણ કે વચનમાં સમજે એને મહાસુખ ઉપજે એ ગદગંગા કહેવાય. જ્ઞાન ગંગા એ આ ગદગંગા. સંતો છે જેઠી રામ ગોત્રે ગંગાજીના દાસ. જ્ઞાન ગંગાના સંતો દાસ છે, કેમ કે જ્ઞાન ગંગા છે એ સર્વત્ર રહેલી છે. નકર કેવી રીતે પ્રગટ થાય વિચાર તો કરો. ચામડાની કોથળી, ચામડાને પલાળવાની જે હોય બોક, એમાં કેવી રીતે ગંગાજી પ્રગટ થાય? પણ સંતોની વચનમાં એવી તાકાત છે, સમરણ સાચું છે એટલે વસ્તુ પ્રગટ થાય. બલિહારી ઉત્કટકી જે આગળ પ્રગટ હોય. પ્રેમમાં બહુ તાકાત છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાણ. કૃષ્ણ રૂકમણી મરાઠી બાઈ છે, કચોટો પહેરે બેંગોલી સાડી અને રથવા બે ચૂંટાણા અંદુરાસા બેઠા, અને ચરકલા પાસે ટોપડી ગામ છે
લોકો બહુ ધમ હતો એટલે સ્ત્રી હંમેશા પોતાના પતિને કે સ્વામી ધોસરું નાખ્યું છે અને બળદ આ બળદ તો છે ને આપણે બળદની જગ્યાએ છીએ અને મને તરસ બહુ લાગી છે, પાણી પીવું તો માંડબલું ભરાયું છે, નીકળ ભરાયું નથી. ગોવિંદથી ગુરુજીને અધિક જાણજો, વેદ પૂરે છે જેની શાખા, વેદ પૂરે છે જેની શાખા. કૃષ્ણ રૂકમણી રથે જુતાણા, માલિબાગ બેઠા દુર્ગુરુ દુર્વાસા, મન તું દ્રઢ કરી લે વિશ્વાસા. તો તારી પૂર્ણ હોય સદઆશા, તારી બધી આશા પૂરી થઈ, પણ એમાં તું દ્રઢ વિશ્વાસ. કૃષ્ણએ જોયું બાવળીઓ ધ્યાનમાં છે, એને થોડીક વાર પૂરતો ગાડું ઊભું રાખી અને જમણા પગનો અંગૂઠો જમીનમાં દબાવ્યો અને ગંગાજીને પ્રગટ કર્યા. કૃષ્ણના જમણા પગના અંગૂઠામાં ગંગાજીનું પ્રાગટ્ય થયું. દોધીઓ પાણી પીવું હોય એટલે હાલતા હાલતા તો પીવાય નહીં, એટલે એટલી વાર માએ પીધું રૂક્ષ્મણીએ અને પછી બાવાએ આંખ ખોલી જોઈ લીધું. પછી જ્યારે ગાડું ચાલ્યું તરસ છીપાઈ ગઈ એટલે પછી ગાડામાંથી બાવળીઓ ઉતરી અને ઊભો રહી ગયો. 2 કિલોમીટર છેટું ગાડું ગયું એટલે રૂક્ષ્મણીએ કીધું કે સ્વામી તમને કાંઈ ખબર છે? તો કે શું? આ ગાડું છે ને એ મહાત્મા બેઠા હતા ને ત્યારે જેટલો વજન હતો એટલો વજન હવે એ નથી, તો એ ઉતરી ગયા લાગે છે. ત્યાં જોયું ત્યાં બાવળો મળે બાવો તો આમ છેટો છેટો છે. હવે દેવી તમારે ઉભા રહ્યો, એને મનાવવો પડશે, એને મનાવીને બોલુમાં લેવો પડશે. જાઓ હું એને એટલે એ જાય છે, એથી આપણે જાણી છીએ એટલે એમાં બહુ ઊંડા નહીં ઉતારી, પણ વાત છે ગંગાજીની. કૃષ્ણના જમણા પગના અંગૂઠામાં ગંગાજી પ્રાગટ થઈ. હાવોની હાવો હતી અને મારા જેવડી થાત ને એ જાજે કે હું તો પડીને આવી છું. હવે એ હાવું ધામમાં વહી ગયા અને પછી આ હાવું થઈ એને બહુ આવી. એમાં સંઘ જાતો હરદાસ નાવા ગંગા એટલે સંઘવાળાએ કીધું કે જમકોમાં તમે હાલો અમારી જોડે, હવે તમારા ભાવ આવી ગયા છે, ઘર આટલું એવા તો કે આવી તો ગયા છે, કોઈ છું હવ બેટા તમે કહો તો હું ગંગાજી નાવા જાઉં. અરે ભાઈજી કે ધન બાઈક ધન કરી તમતાર જાઉં, હું આવું તો કે મરી ગઈ તું તો હજી પડીને આવશ, મારા જેવડી સાથે તું જાય છે, મારે આવું એ મને કીધું તું, હું તને કહું છું. હા એટલે ગયા તો લઉં તો મારા હાથનો કયડો છે એ મને આમ દાન પણ કરવા હોય, હાથે પાણી બધાને યાદ કરી અને માથા પર નાખવા હોય તો કયડો છે, તાંબાનો લોટો 2 જોડી કપના ગયા. ત્યાં નાય છે બધા ડોસીભાઈ નાય છે આગળ પકડી. પણ આ વસ્તુ કેવી છે કે તમારું મન ક્યાં છે ત્યાં તમે છો. જગતની અંદર એવું ન માનવું કે આપણે અહીંયા હોય તો આપણું મન આપણે અહીંયા છીએ. મન જ્યાં હોય ને ત્યાં આપણે હોઈએ. મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે, ચીરતા ઠામ ઠરાવો રે. મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે, ચીરતા ઠામ ઠરાવો. પ્રથમ ગુરુને પાય રે લાગુ, માગ્યું મુજને આપો રે. કરુણાની દે કૃપા કરીને ભવનું બંધન કાપો રે. ભવ એટલે સંસાર,
મુજને ઓળખાવો, સંશય સૂળ મિટાવો રે. મરતી વેળાએ આપણ ત્યાં જઈને ભરસે, ચિંતા ઠામ ઠરાવો રે. જીવત હી પહોંચું એ પદને, સદગુરુ સહાય હોય જો તમારી રે. જીવતે જીવતા એ પદને પહોંચી જાય. સદગુરુ તમારી જો મને હેલ્પ હોય, સહાય હોય. ભિન્ન સમામાં ભાન બોલાશે, શરીર અને આત્મા અલગ થશે. ભિન્ન સમામાં ભાન બોલાશે, ત્યારે મતીને પગે ગુરુ મારી રે. ત્યારે મારી બુદ્ધિ કામ નહીં કરે. ડોશીનું મન છે હરિદ્વારમાં, ગંગાજીમાં હાકર પકડીને ઊભી છે, પણ વિચાર કરે છે ઘરના વહુના. નવી આવી છે હવ ચોટ કરવા આવતા છે, કહેતા છે, ભામ ભેગી કરી અને બધાને ખવડાવતી છે શીરા પૂરી આ તે. અને બધા એકબીજા બહુ નવી છે એટલે એની વાતો કરવા આવતા છે. હવે જો આનું મન ડોશીનું એ ઘરે છે, અને બહુ જે છે એકદમ નિર્દોષ છે, નિખાલસ છે, કાંઈ કપટ નથી મારી પાસે. ડાયજામાં સંસ્કાર લઈને આવી છે. પતિનું ઘર એ મારું ઘર. કાસરોટમાં પાણી ભરી અને પછી ખચકામાં વેઈ અને નાવા બેઠા. બાઈજી કેવા નસીબદાર છે. ગંગાજી બાઈ કેટલો તો નાખી અને યાદ કરતા છે પિતૃઓને, મરી ગયા રે, અને પછી નાતા છે. અહીં તો હું ઘરમાં કાસરોટમાં ખાલી ગંગા છે એમ કરી, અને હવે જો એ ઘરમાં છે અને પગી ગઈ છે, ઠેઠ મન ગયું છે ગંગાજી. આવું છે એ ગંગાજીમાં છે, ઠાકર પકડીને ઊભી છે અને એનું મન પગ્યું છે ઘરે. મન હોય ને તો માળવે જવાય, એમાં મન છે ને એ ડોશીનું ઘરે છે અને વહુનું છે હરિદ્વારમાં ગંગા કિનારે છે. ગંગા કિનારે ઘર કરો, નાવો નિર્મળ નીર, પીધા વિના નહીં પામે, કહે દાસ કબીર. ત્યાં તો પાણી ઉભરાવ ભાઈને ઉભરાવ, ખનન કરતો અવાજ આવ્યો. એટલે હાથ આમ નાખ્યો, કાસરમાં લોટ બાંધવાની કાસર પગે બવડી ન હોય, હાથ નાખ્યો ત્યાં કહ્યું આજે આ તો બાઈજી જ મેં દીધો હતો. આ બાઈજી લઈ ગયા, ભૂલી ગયા છે, ભરી ગયા, તે લીધો પાછો ગોતો. ઓલું પાણી ઉભરાવ મેં ઉભરાવ. એ બેન, એ મંજુબેન, એ પ્રભાબેન, એ ચંપાબેન, એ જમનાબેન, કે શું છે? તો કે જો તો આ પાણી કેવું આમાં, મેં તો ખાલી થોડું જ નહીં ગયું અને આખું ઘરમાં મને પાણી થઈ ગયું. અરે મરી ગઈ ત્યાં તો ગંગાજી પ્રગટ થયા કે આ તેનું કહેવાય ગયું કે મન ચંગા તો કાથરોટમાં ગંગા. હા, એટલે હવે આપણે મયુરભાઈ કહે કે તમે બોલો થોડું. જય